વડોદરામાં ભાજપ નેતાના પુત્ર તપન પરમારની ચપ્પુના ઘા મારીને હત્યા. પોલીસે હત્યારા બાબર પઠાણની ધરપકડ કરી. જુગાર રમવાના પૈસા બાબતે ઝઘડો થતા કરી હત્યા. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગનો લાંચો ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ એકે મકવાણાને રંગે હાથ ઝડપ્યો. ખ્યાતિ હોસ્પિટલના હત્યાકાંડ વચ્ચે પણ નકલી ડોક્ટર્સ અને નકલી હોસ્પિટલોના સંચાલકો બેફામ. સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટરોએ ભેગા થઈને રાતોરાત ખોલી નકલી હોસ્પિટલ. ઉદ્ઘાટનની પત્રિકામાં પોલીસ અધિકારીઓને બનાવ્યા મુખ્ય મહેમાન. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ટામેટા ભરેલા કેરેટને છોટા હાથીએ મારી ટક્કર. 200 કેરેટમાં ભરેલા 500 કિલો ટામેટાને પહોંચ્યું નુકસાન. સીસીટીવીમાં કેદ થયો અકસ્માત. નવરાત્રીમાં બાવટું થયાના 1 મહિના પછી પણ ખેડૂતો સહાયથી વંચિત. ફક્ત નવસારી જિલ્લામાં જ 8,800થી વધુ હેક્ટરમાં ખેતીને થયું હતું નુકસાન. ખેડૂતોએ કહ્યું કે સરકાર વાતો મોટી કરે છે પણ સહાયના નામે કંઈ મળતું નથી.